આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. તળાજામાં માર્કેટ યાર્ડમાં કમિશનનો ધંધો કરતા તેમજ અલંગનો ધંધો કરતા કમલેશભાઈ કાપડી માટેનો આ ઓડિયો છે. ખાસ સાંભળો. અને ખાસ તો આજે રાત્રે ખૂબ એક અગત્યનો ઓડિયો સાંભળવા જેવો આવશે, જેમાં ભરવાડ સમાજમાં કેવા કુરિવાજો છે. કુરિવાજો એટલે 25 લાખ હોય તો જ કામ થઈ શકે. અને જે ભાઈએ વાત કરી છે એમને 11 ભાઈઓ છે, એક પણ બેન નથી. અને સામસામે કરવામાં તકલીફ છે. 4 બહેનો એમના સગાવાલાએ આપી છે. 7 જણાનું કરવાનું હજી બાકી છે. ખૂબ સરસ માણસ છે, પણ હવે એમનું કામ થઈ જાય એ બહુ જરૂરી છે. એમ તો એમને ઓફર પણ ઘણી બધી આવેલ છે. આપણે ક્યાંક વયા જઈ એવી 3-4 ઓફર આવી, પણ એમ છતાંય એ ઈમાનદાર માણસ છે એટલે ઓફર એણે ઠુકરાવી દીધી. તો ખૂબ લાંબો ઓડિયો છે, પણ એ ખાસ સાંભળજો. આજે રાત્રે 9 વાગે આપણે મૂકવાના છીએ. જે હાલોલના ભરવાડ સમાજમાંથી યુવાન છે એનો ઓડિયો ખાસ સાંભળજો. અને અત્યારે આ કમલેશભાઈ કાપડીનો ઓડિયો સાંભળો. હેલો. હેલો. હા બાબુભાઈ, હા બોલો. હવે આપણે મેરેજનું ચાલુ કર્યું છે તમે સાહેબ? યુટ્યુબ મેલીએ છે જેવું છે તો આપણે બાકી છે કરવાનું, તો કઈ રીતે તમને હું વાત કરું? કોનું કરવાનું છે? મારું જ તે. શું નામ તમારું? મારું કમલેશભાઈ, આખું નામ? કમલેશ બાબુરામ કાપડી, મહારાજ સાધુ માર્ગી, ભાવનગર તળાજા. તળાજાથી બોલો એમ ને? હા. કામ શું કરો છો? મારું માર્કેટિંગ યાર્ડનો ધંધો છે. બંગાળનું છે, કઈ નક્કી નહીં. 2 માંથી ગમે ધંધો કરતા હું. માર્કેટિંગમાં અહીંયા ચોમાસું 4 મહિના હોય તો પછી અલગ લઈ જાય, એનાથી બંગાળનું કરી સ્ટેપનું. ભંગારો ડેલો છે? ના, ડેલો અત્યારે હતો 2 વર્ષ પહેલા, અત્યારે નથી હવે. તો કઈ રીતે ડેલો કરો કાઢી તમે? નાખ્યો. ત્યાંથી અલંગથી સિદ્ધ કરતાથી માલ લઈને પછી વેચી દઈએ. પાછું અમારે માર્કેટિંગ યાર્ડનું ચાલુ હોય ને, પેલા યાર્ડનું કરી, પછી બંગાળનું 4 મહિના કરી, નવરા હોય ને ત્યારે. એટલે યાર્ડમાં દલાલી નું કરો છો? નહીં, અમે ખરીદી કરી પોતાની રીતે. અચ્છા, પોતાની ખરીદી કરો. કેવો માલ ખરીદો? અમે કપાસ, સિંગ અને ડુંગળી 3 વસ્તુ જ તે. અચ્છા અચ્છા. ક્યાં સમાજમાંથી છો તમે? હું સાધુ સમાજનો છું, માર્ગી સાધુ. માર્ગી સાધુ, બરાબર. કેટલી આમ ખરીદી કરો તો કેટલી ખરીદી કરો? બધાની ભાગીદારી હોય એટલે મોટી ખરીદી થાય, એમ તો વધારે મોટી એટલે આમ કેટલી? પછી તો નક્કી ન રહે. આમાં શું છે કે જેવો સામે પછી માલ ટર્નઓવર થવું જોઈએ ને. અચ્છા, મોટી એટલે આમ 1 કરોડ 2 કરોડ ની એવી રીતે કઈ કઈ રીતે? વધારે એ બધું પછી ટેક્સ વાળા વધારે વધે ને, એટલે અમે બધી ભાગીદારી હોય તે એવું બધું હોય. વિધાઉટ બિલ બધા બનાવવા હોય. કોઈ એવો કંપની પછી સામે બેસી જાય કે આપણને માલ લઈ લે આપણો, એ રીતનો વહીવટ થાય તો થાય બધું. તો તમને કમિશન જાજુ મળતું હોય એમાંથી? હા, પૈસા મળે તો ધંધો કરે ને દાદા. કેટલી આવે? તમારી જુનાગઢ બાજુ માલ આવે છે, સિંગ ને બિલ મોકલી છે બધી મિલમાં. શું વાત કરું? અમરેલી. હા, ટ્રક ભરીને મોકલતા છે? ઘણી માલ ને આવે છે જુનાગઢ ને અમરેલી એ સાઈડમાં સિંગ મોકલે જ છે. કેટલું આ મહિને કેટલું કમાતા છે? મહિને મારે એવું છે 6 મહિનાથી વર્ગીથી હું ઘરે જ છું. મારા ઘરના ગુજરી ગયા ને, મારા વાઈફ, એટલે હું ઘરે જ છું. ને એ ગુજરી ગયા પછી એક નાનો દીકરો છે મારે, 1.5-2 વર્ષનો. 1.5-2 વર્ષનો દીકરો તમારે? હા, એક દીકરો છે. હું મારી મમ્મી 3 જણા છે અત્યારે તો. એટલે વાત કરું તમારી ચેનલ નું સાંભળી. દીકરો હજી 1.5-2 વર્ષનો જ છે એમ ને? 3 મહિના તમારા દીકરો ને ગુજરી ગયા. ઓહો, બરાબર. અમને મહિને કેટલું કમાતા હશે? હવે અત્યારે તો કઈ નથી ભાઈ, વર્ષ 1.5 વર્ષથી ઘરે જ છો. દીકરો ના નતો ને એના હિસાબે. તો પછી ઘર કેવી રીતે? એવું કઈ નથી. અમારી દુકાન છે ને, પછી ઘરે કરિયાણાની દુકાન છે 12 રોડમાં. તો કોને દુકાન છે? હા, કરિયાણાની. કોણ દુકાન કોને કરે છે? મારી બા કરે. બરાબર. એમાં કેટલી આવક આવતી?
વેપાર શું કરે ઘર ખર્ચ ચાલી જાય એમાં કઈ લેવાનું ન આપણે કોઈ જગ્યાએ. દુકાન ઘરની છે? પ્લોટ હતો એમાં દુકાન બનાવી નાખી રોડ માંથી જ છે ને બીજો પ્લોટ પછી લીધો મળે 15 લાખ નો 15 છે. બીજો અવાજ શેનો આવે છે? છોકરા દુકાને આવે ને ગ્રાહક છે દુકાને છે. એક બાજુ વહી આવો ને, અવાજ આવે ને તો મજાનો અવાજ કરે. સાચી વાત. એટલે આવું છે નહીં, એક બાજુ આવીને વાત કરો ને. એક છે હા પણ એમાં શું છે દુકાનમાં હવે દુકાનમાં તો હું ક્યાં જાઉં કે હવે બહાર નીકળી જાય તો રોડ આવી જાય. ગ્રાહક એટલે થોડીક વાર એ લોકોને એમ કહો હમણાં બોલો 5 મિનિટ કરી ખબર ને એમ બરાબર. એમ નહીં, તમે પેલા જયારે ધંધો કરતા હતા માર્કેટિંગ યાર્ડ નો, ત્યારે કેટલા પૈસા મળતા હતા? પૈસા મળે એમાં દાદા એવું હોય ભાવ ઉપર હોય માર્કેટ ઉપર ધંધો હોય એમ પૈસા મળે. ક્યારેક જાય છે એવું થોડું છે તો બધું માર્કેટિંગ નો ધંધો બધો જુગાડી દેવો છે. આજે આ ભાવ છે તો કાલ ભાવ નીચે થઈ જાય. વાત કરી હોય કે આ ફિક્સ ભાવે આપણે આ ધંધો કરવાનો બધું થાય જ નહીં ને. માર્કેટિંગ ધંધો જ છે. આજે સિંગનો 1200 રૂપિયા ભાવ છે, 1500 ભાવ છે. ક્યારેક આપણે 1520 માં લીધી છે, ક્યારેક 1560 થાય 1420 થઈને ઉભા રહે તો શું કરવાનું? એમાં બહુ પૈસા મળતા નહોતા એનો મતલબ એવો છે? ના પૈસા મળે બધે પણ ધ્યાન રાખી ધંધો કરવો પડે. તો કેટલા મળતા હતા હું એ પૂછવા માંગુ છું. એમને તો તમે ધંધો નહીં કરતા? કોટ કાંઈ તો ધંધો નહીં કરતા? કાંઈ નક્કી નહીં, કાંઈક 10 મળે, કાંઈક 5 મળે, 7 મળે, 8 મળે, એમ કઈ નક્કી નહીં. જેવું ટર્નઓવર ને જેવો ભાવ. ભલે ટર્નઓવર કરો, તમે ટર્નઓવર કરો એમાં મહિને તમે એવરેજ કાઢો તો એવરેજ કેટલી નીકળતી હશે? ખોટ જતી હશે કે પૈસા મળતા હશે એમ હું પૂછું છું. નહીં પૈસા તો મળે જ છે. ખોટ નો એટલા બધા 25-50 લાખ રોકીએ તો માણસ ને પૈસા મળે તો ઉમ્મીદ હોય ને. પૈસા ઘટે તો અમે 1.5-2% તો વ્યાજે લાવી પડે. તો કેટલા મળતા છે? મેં કીધું 2-5 લાખ રૂપિયા વ્યાજ નહીં મહિનામાં કેટલા? આ બધી સીઝન મહિના સીઝન હોય તો સિંગની સીઝન 2 મહિનાની હોય, કપાસની 2 મહિનાની હોય આખી સીઝન, પછી 2 મહિનાની ડુંગળીની સીઝન હોય, 2 મહિનાની સીઝન હોય ધંધાની. તમે સમજાય ને? આખી સીઝનમાં 2 મહિના સીઝન હોય. કેમ કે પેલા જે કઈ માલ આવે બધો હવા વાળો માલ આવે. સિંગમાં હવા આવે, ડુંગળી આવે લીલી આવે, બરોબર. જે ફર્સ્ટમાં માલ આવે એ પછી આ જે કપાસ આવે એ તમે હવા વાળો આવે. એટલે એ થોડોક ટાઈમ જવા દેવો પડે. કપાસની સીઝન ચાલુ છે એટલે 15-20 દિવસ એમ જવા દેવા પડે. એટલે એ બધું વ્યવસ્થિત માલ આવે. વ્યવસ્થિત માલ આવે તો નકર તમે એ બધું લઈને મેકો તો અડધું હળી જાય ને અડધું હવા વાળું હોય તો હવા ઉડી જાય. તો નુકસાન જાય. આમાં વેપારીને ખબર પડે ચેક કરે એટલે કઈ રીતે ખબર કોઈ સીઝન ચાલુ થાય એટલે 15 દિવસ 20 દિવસ અમારે જવા જ દેવા પડે. બીજા બધા જેને મિલું હોય ફેક્ટરી હોય ને એ લોકો ગમે એમ લઈને તો કેમ કે એને પેલી નાખવાનું જ હોય. સિંગ વાળા સિંગ પેલી નાખે, કપાસ વાળા કપાસ પેલી નાખે, ડુંગળી વાળા કોલ્ડ સ્ટોર કરી નાખે. એટલે એને કોઈ પ્રોબ્લેમ ન હોય. અમારી મીડિયમ વેપારીને પ્રોબ્લેમ થાય. તો તમારે મહિને ખબર ન પડે પણ સીઝન પૂરી થાય ત્યારે ખબર પડે કે ન પડે કે સીઝન પૂરી થઈ પછી કેટલા મળે એવું કઈ ખબર પડી જાય. 8 લાખ 10 લાખ 5 લાખ 6 લાખ જે રીતે 2 લાખ સીઝનમાં મળે 3-4 ભાગીદારી હોય એક ધંધો ન થાય. તમારા ભાગે કેટલા આવે? બસ 8-10 લાખ રૂપિયા આવી જાય આરામથી. 8-10 લાખ રૂપિયા. બરાબર. પછી આ ભંગારનો ધંધો કરો એમાં કેવી આવક હોય? ભંગારમાં સારી આવક. કેટલી? ભંગાર મતલબ જીએસટી બહુ વધી ગયું. ભંગારમાં તો બહુ નથી કરી રહ્યા. હે તો હવે નથી કરતા એમને એનો લેવો ને? નહીં એવું નથી. હજી ઘા મારી લઈ ચોરામાં લાવે ને એમાં મારી લઈએ એમાં આપણે 2 પૈસા મળે ને એ ભાવ વેચાય અને ઓલામાં 25-50 નો ગાળો હોય. ચોરાવ માલ પણ રાખેલી એમ ને? બધી આવે છે. બરાબર. એમાં કેટલા મળતા હશે? 25-50 હજાર રૂપિયા એમ મહિને? હા દર મહિને 2 કરોડ રૂપિયા કમાય છે રોજ અત્યારે આજની તારીખ ની અંદર ચોરામાલ ની અંદર. એ લોકો સેક્શન થી ધંધો કરે એમ? પર ડે 2 લાખ નું સેક્શન છે એમની અંદર. પર ડે ને એનો પીએસઆઈ પર ડે વેચાય કે અલંગ રહેવું હોય તો પીએસઆઈ એટલા રૂપિયા દેવા તો અલંગ નોકરી મળે. આનંદ એક એવી વસ્તુ છે. એમ? બરાબર. તમારા મકાન ઘરના છે?
હા, મારે મંદિર છે, 2 મકાન છે, આ દુકાન છે, બીજી એક પ્લોટ છે. ક્યાં ગામમાં છે? તળાજા. ક્યાં ગામમાં છે? તળાજા. તળાજામાં છે એમ ને? તળાજા નથી. હમ. તળાજા નથી. ભાઈ ભાઈ છે તમારે? એ બધા નખા 4 ભાઈ છે. તમે નાના છો મોટા છો? હા, મારે નાના ને મારે કીધું હું ત્રીજો નંબર. 4 ભાઈ છે, હું ત્રીજો નંબર. તમારી ઉંમર કેટલી છે? મારી હશે 30-32 વર્ષ. 30-32. ફોટો નાખી તમને. એ તો બરાબર છે કે હમણાં કેવું પછી તમે નાખજો. પછી તમારે મતલબ કરવાનું થાય તો ક્યાં સમાજમાં? સાધુ મારે ઠીક છે, પછી ગમે એમ બીજું શું કરશું જો ભાઈ. હા, બરાબર. કાંઈ નહીં, આપણે યુટ્યુબમાં મેલીએ છીએ, ખ્યાલ છે ને આપને? ઓકે. યુટ્યુબમાં મેલીએ છીએ આપણે, ખ્યાલ છે ને? એ તો હા, તો હાલશે, બીજું શું થઈ ગયું. હા, બસ બરાબર છે. અને કોઈ ફ્રોડ ન કરે, ધ્યાન રાખે. રોટલો દેવા તો આવશે નહીં. હા, એમને તો કોઈ નહીં દેવા આવે. એ તો જાહેરાત કરો તો જ આવે. જાહેરાત કરો તો જ આવે. જાહેરાત તો તને ઉદેશ આપણું નામ ખબર પડે તો આપણે ક્યાં કઈ કોઈ ખરાબ ધંધા કરી છે. ના, બિલકુલ નહીં. બરાબર ને? આપણે તો આપણું ઘર બાંધવું છે ને વ્યવસ્થિત કરવું છે. આપણે ક્યાં કઈ દેવાનું. ના, સાચી વાત છે. કાંઈ વાંધો નહીં. તમારો ફોટો મોકલો, બરાબર? અને કોઈ ફ્રોડ ન કરે, ધ્યાન રાખજો, બરાબર? મતલબ કોઈ ફ્રોડ કોઈ ફોનમાં ફ્રોડ ન કરે, ધ્યાન રાખજો એમ. હું તમને ફોન કરીશ પહેલા, કાંઈ પણ એવો ફોન આવશે ને કોઈનો. બસ રેડી, મને ફોન કરજો એવું કાંઈ હોય તો, બરાબર? હું તમને કોન્ફરન્સમાં લઈ લઈશ ને પછી તમને ફોન કરી નંબર આપીશ કે ભાઈ આમાં મનસુખભાઈ તમે રેડી કરી લો, બરાબર ને? રેડી. મારું ભાઈ નામ છે, મારું PL મારું. હા, પીએલ મારું ભાઈ. હું તમને ફોટો નાખું ને તો વોટ્સઅપમાં. હા, નાખો અત્યારે ફોટો, હાલો. બરાબર. હા, ભલે. હું જીવન સાથી લખીને મોકલું છું, એવો ફોટો નાખો તમારો. હા, મારું ભાઈ સાહેબ. ભલે. સારું મોટા ભાઈ. ઓકે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.